चिन्तासन्तानहङ्कारो यत्पादाम्बुजरेणव स्वीयानन्तान्निजाचार्यां प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखाशिको भवेत् सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दन अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायनम् लक्ष्मी सहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा सर्वे योऽसौ वञ्चितारतये मम। नमः प्रणाम दीदी। अम्मा ક્ષેત્રાણીનો બીજો પ્રસંગ એકવાર અમ્મા ક્ષેત્રાણી ઠાકોરજીને દૂધ ધરાવ્યો અને તેમને ટેરો લગાવ્યો અને પછી જયારે ગુસાઈજી આવ્યા ને તેમને પૂછ્યું કે શું સમય થયો છે તો તેમને અમ્મા ક્ષેત્રાણીએ કીધું કે આપના માટે તો સમય જ છે, તમે આપ પધારો. તો પછી આપ પધારો. જ્યારે ગુસાઈજીએ ટેરો હટાવ્યો અને જોયો કે ઠાકોરજી અત્યારે દૂધ આરોગતા હતા, હાથમાં કટોરી લઈને દૂધ આરોગતા હતા, ત્યારે તેમને પાછો ટેરો લગાવી દીધો અને બારે આવી ગયા. અને પછી અમ્મા ક્ષેત્રાણીએ કીધું કે તમે આપ બારે ક્યાં આવ્યા? અને તેમને કીધું કે અત્યારે ઠાકોરજી દૂધ આરોગે છે એટલે હું બારે આવી ગયો. તો પછી અમ્મા ક્ષેત્રાણીએ કીધું કે આ તો નાના બાળક છે. તો પછી તેમને ગુસાઈજીએ કીધું કે ઠાકોરજી જયારે દૂધ આરોગી લે ત્યારે તેમનો પ્રસાદ મને પર મોકલાવજો. તો તે અમ્મા ક્ષેત્રાણીએ કીધું કે આપ તો અહીંયા બી આરોગશો અને ઉમાં પર આરોગશો, હું આપના ઘરે પર મોકલાવી દઈશ. અને ઠાકોર આમાંથી શીખ મળે છે કે આપણે હંમેશા સ્નેહથી સેવા કરવી જોઈએ અને જે ઠાકોરજીને પ્રિય હોય. જીજી, મને આમાં જ પ્રશ્ન છે. અચ્છા, બોલો. આમાંથી પ્રશ્ન છે કે જયારે આપણે ઠાકોરજી આરોગતા ત્યારે ઠાકોરજીને જોઈ ના શકીએ, તો ગુસાઈજીને તો ખબર નથી. તો ઈ અમ્મા ક્ષેત્રાણીએ કીધું કે અમ્મા ક્ષેત્રાણીને તો ખબર હતી કે ઠાકોરજી દૂધ આરોગે છે. તો તેમને એમ કેમ કીધું કે તમે અંદર તમે અંદર જઈ શકો છો? તો તેમને ખબર હતી તો આપણે કેમ એમ કીધું? અચ્છા. જો બંસી કે ભક્તિ કોઈ જવાબ આપે તો પેલા ત્યાંથી કરી લઈએ આપણે. दंडवत प्रणाम दीजिए। परम ज्ञानी। हाँ, મને એમ લાગે છે કે અમ્મા ક્ષેત્રાણી ગુસાઈજી અમ્મા ક્ષેત્રાણીના ગુરુ હશે અને ગુસાઈજી તો એમને તો ખબર હતી અંદર જાય, એમને તો ખબર છે અંદર જઈ શકે છે, પણ અમ્મા ક્ષેત્રાણી એટલે જ એમને જવા દીધો હશે કે એમના ગુરુ છે, આપણે ગુરુ છે. દીદી નથી ખબર. જો આપણે ઠાકોરજીને જયારે કઈ ભોગ ધરીએ, અત્યારે આપણે પ્રભુ સેવા કરીએ તો એ સેવા
આપણી અદૃઢ અવસ્થાની છે. એટલે આપણો પ્રભુ પ્રત્યે ભક્તિભાવ છે, પરંતુ પ્રભુએ હજી એ ભક્તિભાવને સ્વીકાર કર્યો છે કે નહીં એ હજી આપણને ખબર નથી. તો આપણે સેવામાં દેવ મર્યાદાનું પાલન કરીએ છીએ. દેવ મર્યાદામાં એ કહેવામાં આવ્યું છે કે દેવને જ્યારે ભોગ સમર્પિત કરવામાં આવે તે વખતે ટેરો લેવો, તો ટેરામાં ભોગ આવે છે. પણ જે જગ્યાએ દેવ પોતાના ભક્તના સન્મુખ પ્રકટ હોય, જેને આપણે સાનુભાવ કે સાક્ષાત્કાર કહીએ, તો તે વખતે આ ટેરો લેવું ને એવું જરૂરી નથી હોતું. ઉદાહરણ તરીકે યશોદાજી ઠાકુરજીને અરોગ આવતા હોય તો ટેરો થોડી લેતા હોય, એ તો સીધા સ્વયં અરોગ આવે ને. તેવી રીતે ગોપ સખા, ગોપીજનો કે રૂકમિણીજી વગેરે કટરાણીઓ, એ કોઈ ટેરામાં ઠાકોરજીને ભોગ ન ધરતા હોય. એવી રીતે શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજી, આ બધા આપણા જે પૂર્વ આચાર્યો છે, તે સિવાય પણ અન્ય જે ભક્તો છે જેમને પ્રભુ સાક્ષાત છે, એમને ટેરાની આવશ્યકતા નથી. રાખે એ આપણા જેવાને શીખવવા માટે રાખતા હોય. જેમ શ્રી ગુસાઈજી પણ ભોગ ધરતા હોય તો ટેરો લેતા જ હોય, પરંતુ ટેરામાં જ ભોગ આવે એવો કોઈ આગ્રહ નથી. અમ્મા ક્ષત્રાણી એ વાતને જાણે છે કે શ્રી ગુસાઈજી યા શ્રી મહાપ્રભુજી પાસેથી ઠાકોરજી પધાર્યા છે અને મહાપ્રભુજી ગુસાઈજીને ઠાકોરજી સાક્ષાત છે, એટલે એમનો એ અધિકાર છે કે ભોગ ઠાકોરજી આરોગતા હોય ત્યારે પણ અંદર પધારી શકે, કે દર્શન કરી શકે. પણ બીજા માટે એ અવિવેક ગણાય. અમ્મા ક્ષત્રાણી ટેરો લગાવે છે, પણ શ્રી ગુસાઈજી પધાર્યા તો એમના માટે એ મર્યાદા રાખવી જરૂરી નથી. સમજાયું? જી જી. હા, શાબાશ. આમાંથી શબ્દ છે ગુસાઈજી, ગુસાઈજી ખોટો શબ્દ છે. ગોસ્વામી સાચો શબ્દ છે. ગોસ્વામી સાચો શબ્દ છે. ગો એટલે ગાય. અને અરે પેલાના સમયમાં જયારે મોગલ આવ્યા હતા ત્યારે તેમને ગોસ્વામી શબ્દ બોલવામાં દિક્કત થતી, એટલે તેમને ગુસાઈજી બોલાવતા. એટલે ત્યારથી ગોસ્વામીજી નું નામ ગુસાઈજી થઈ ગયો છે. ને બીજો શબ્દ છે અમ્મા ક્ષત્રાણી. અમ્મા ક્ષત્રિયના 4 વર્ણ હોય, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય અને શૂદ્ર. આમાં બીજો ક્ષત્રિય છે, એમાં મા બાપે ક્ષત્રિય બનવા માટે મા બાપ બે એક જ વર્ણના હોવા જોઈએ અને તેમનો કામ એક જ હોવો જોઈએ અને જન્મથી લઈને સંસ્કાર એક જ હોવા જોઈએ, પૂરા હોવા જોઈએ. અને ધંધો એક જ હોવો જોઈએ. એને ક્ષત્રિય નો કહેવાય. જે થઈ ગયો. જે દંડવત પ્રણામ. જે હા, આશીર્વાદ.
ગજ્જનધાવનજીનો પહેલો પ્રસંગ. ગજ્જનધાવનજી ઠાકોરજીની બહુ જ સેવા કરતા, બહુ જ સારી રીતે સેવા કરતા. ઠાકોરજીની બધી જ વાત માનતા. ઠાકોરજી એમને કહેતા કે ઘોડો બન તો એ ઘોડો બની જતા, અને ઠાકોરજી એમના ઉપર બિરાજી અને સવારી લેતા હતા. પછી એમને કહેતા કે હાથી બન, ઊંટ બન, તો એ બની જતા. એમના ગુड्डा છોલાઈ જતા તો પણ એમને ઠાકોરજીની સેવા કરતા. એકવાર એમના ઠાકોરજીનું નામ નવનીત પ્રિયાજી હતું. એકવાર ઠાકોરજી એમને કીધું કે મને મહાપ્રભુજી આગળ લઈ જા અને તું પણ હું રહી જાજે હંમેશા માટે. તો એમને કીધું કે એમ જ કર્યું. મહાપ્રભુજી આગળ ગયા તો એમને કીધું કે મને આવી રીતે ઠાકોરજી આજ્ઞા કરી છે. તો મહાપ્રભુજીએ કીધું કે તું મને વહેલો કહી દેતો તો હું એટલે બધી તૈયારી કરી લે. તો એ ફટાફટ મહાપ્રભુજીએ સામગ્રી તૈયાર કરી અને ભોગ ધર્યો. પછી મહાપ્રભુજી આગળ સૈયાજી ન હતી તો એ ઠાકોરજીને પોતાના હાથમાં અત્તર લગાવી અને ઠાકોરજી પોતા પાસે પહોંચાડી દીધા. અને બીજા દિવસે એ સૈયાજી બનાવી આવ્યા અને લઈ આવ્યા. તો ઠાકોરજીએ એમનો સ્વરૂપ મોટો કરી નાખ્યો. તો એ સૈયાજીમાં નતા સમાતા. તો મહાપ્રભુજી એમને પોતા પાસે ફરજથી પહોંચાડી દીધા. બીજા દિવસે હજી મોટી સૈયાજી બનાવી અને ઠાકોરજીએ એમને કીધું કે મને સૈયાજીમાં નથી, મને તારા આગળ શુભ છે. તો એમને મહાપ્રભુજીએ કીધું કે હું તો લૌકિકમાં છું અને લોકમાં તો મર્યાદા રાખવી જોઈએ. હું તો મોટાના સ્વરૂપ પૂરું વ્યવસ્થિત તૈયાર થાય તો જ બોલે. મેં તને પહેલા પણ કહ્યું હતું ને બેટા. નહીં તો પછી એમને વાંચતા આવડી ગયું હોય તો વાંચી લે લોકો. સમજાયું? જી જી જી. તમને તો ટ્યુશનમાં ને મોડું થઈ જતું અને તો પછી એક દિવસ છોડીને એક દિવસ એવી રીતે કરો. થોડો સમય 10 મિનિટ આપો તો તમે તૈયાર કરી શકો. નહીં તો પછી ખાલી વાંચી લો. જી જી. સારું. દરરોજ પ્રણામ જીજી. હા. શું થયું? પ્રગટ વિઠ્ઠલનાથ ગુસાઈ, પ્રગટ શિવ વિઠ્ઠલનાથ ગુસાઈ, પ્રગટ શિવ વિઠ્ઠલનાથ ગુસાઈ, પ્રગટ શિવ વિઠ્ઠલનાથ ગુસાઈ. પોષ માસ કૃષ્ણ નવમી કે દિન ગોકુલ બજટ બધાઈ, પ્રગટે શ્રી વિઠ્ઠલનાથ ગુસાઈ. મોતીન ચોકા પુરાય, સુચિત્રિત બંધન બાર બંધાઈ. મોતીન ચોકા પુરાય, સુચિત્રિત બંધન બાર
કનક કલશ ધરી કોલના સથીએ અભય દુજા ફહરાઈ પ્રગટે શ્રી વિઠ્ઠલનાથ ગુસાઈ અભય નાચત નર નારી પ્રમોદિત મન ગાવત અતિ ઉમગાઈ નાચત નારી પ્રમોદિત મન ગાવત અતિ ઉમગાઈ ભજત નિશાન ભેરી સહનાઈ મંગલ શબ્દ સુહાઈ પ્રગટ શ્રી વિઠ્ઠલનાથ ગુસાઈ ભજત નિશાન ભેરી સહનાઈ મંગલ શબ્દ સુહાઈ પ્રગટ શ્રી વિઠ્ઠલનાથ ગુસાઈ અતિ આદર કરી માત કાજુ સુંદર સબ પહેરાઈ દેત શીશ ચિરજીઓ વલ્લભ સુત રસિક સદા બલી જાઈ પ્રગટ શ્રી વિઠ્ઠલનાથ ગુસાઈ રસિક સદા બલી જાય વિઠ્ઠલ પ્રગટ શ્રી વિઠ્ઠલનાથ ગુસાઈ પ્રગટ શ્રી વિઠ્ઠલનાથ ગુસાઈ પ્રગટ શ્રી વિઠ્ઠલનાથ ગુસાઈ હા, સરસ. ચલો કાલનું આવર્તન કરી લઈએ. કાલે આપણે ફોન જરાક દૂર રાખ બેટા, નહીં તો અવાજ ચરર થાય છે. ધીરે છે. કાલના અધ્યયનમાં આપણે એવું જોયું હતું કે પેલા શ્લોકનો કેપ્શન જોયો હતો કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ રૂપ નિરોધ અવસ્થાના પરિપાક માટે ભગવત સેવા અને ભગવત કથા બંનેમાં પરાયણ પુષ્ટિ ભક્તોએ સેવાના અનવસરમાં એટલે કે કથા કાળમાં પ્રભુની ગોચારણ કાલિક વૃંદાવન લીલાનું અનુસંધાન કરીને વિયોગની ભાવના કરવી. તે જ પ્રમાણે સેવાના સમયે ગોકુળમાં સ્થિત પ્રભુના સંયોગની ભાવના કરવી. તો એમાં સૌથી પહેલા જોયું હતું કે નિરોધ
નિરોધ નો મતલબ થાય છે કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ. તો એનો અર્થ થાય છે કે ભક્તને ભગવાનની આસક્તિના પ્રભાવથી જગત ભૂલાઈ જાય અને કેવલ ભગવાનમાં એનો મન લાગી રહ્યો છે, તે અવસ્થાને ભક્તનો નિરોધ કહેવામાં આવે છે. તો અવતાર કાળમાં ભગવાને પોતાના ભક્તોને જગત ભૂલાવી પોતામાં આસક્ત કર્યો, પણ અનવતાર કાળમાં ભક્તોનો નિરોધ ભગવાનમાં કેવી રીતે થાય છે? તો તેના માટે જ મહાપ્રભુજીએ ભક્તિવર્ધિનીથી કરીને સેવાફળ સુધી આ ગ્રંથનો ઉપદેશ કરાયો છે. સાધન રૂપ આ ભક્તિવર્ધિનીથી કરીને સેવાફળ ગ્રંથ નો ઉપદેશ કરાવ્યો છે સાધન રૂપના પ્રમાણે. તો આસક્તિના ઘણા બધા પગથિયા હોય છે, લેવલ્સ. એ આપણે જોયા હતા કે સૌથી પહેલા રુચિ થાય, પછી સ્નેહ, પછી આસક્તિ, પછી વ્યસન. વ્યસન પછીની જે અવસ્થા હોય છે એ નિરોધ છે. તો નિરોધ અવસ્થાનો પરિપાક એટલે કે દ્રઢ થવું. તો એને આપણે એમ જોયું હતું કે નિરોધની જે કાચી એટલે કે પ્રારંભિક અવસ્થા છે એ આસક્તિ છે, અને નિરોધની જે પરિપક્વ અવસ્થા છે એ વ્યસન પછી જે અવસ્થામાં જેને નિરોધ થાય છે, સંસાર ને બધું જગત ભૂલીને ઠાકોરજીમાં જેની આસક્તિ થાય છે, એની પરિપક્વ અવસ્થા છે. તો હવે આસક્તિ દ્રઢ કરવા એટલે કે આસક્તિ દ્રઢ કરવાના જે ઉપાય છે એ સમજાવવામાં આવે છે. તો એના 3 ઉપાય આપણે જોયા હતા કે જે એક તો કેવલ સેવા, બીજો કેવલ કથા અને ત્રીજો સેવા કથા બંને. તો સેવા કથા બંને કેવી રીતે થાય, તો એટલે કે એનું કેવી રીતે કરવા જોઈએ? તો એ સિદ્ધાંત મુક્તાવલીમાં આપણે જોયો તો કે તનુવિત જાતિ સેવા કરવી જોઈએ, એટલે તન મન ધન આપણે પ્રભુમાં લગાડીને કરવા જોઈએ. તો એમાં આપણે એવું જોયું હતું કે કોઈનું મન, સૌથી પહેલા એવું જોયું હતું કે કોઈનું મન પ્રભુમાં ન હોય, પણ એ વ્યક્તિ પોતાનો તન અને વિત્ત પ્રભુમાં લગાડે છે. તો જો તેનું વિત્ત તન અને વિત્ત પ્રભુમાં લાગ્યો છે પણ મન નથી લાગેલો, તો એ મેકેનિકલ પ્રોસેસ થઈ જાય છે જેમાં મન ન લાગ્યો હોય. તો એ વસ્તુની આદત જરૂર થઈ જાય છે, પણ એ વસ્તુમાં આપણો મન નથી લાગતો. જેમ એવું લાગે કોઈ રોબોટ કરતો હોય, રોબોટ એમ માણસની જેમ જ હોય, પણ બસ એના પાસે આ મન ન હોય, સ્નેહ ન હોય. તો તેથી આદત થઈ જાય છે પર મન નથી લાગતો. તો તન ધન થી સેવા કરે છે તો તેને આસક્તિ થઈ જાય એમ ન માનવું જોઈએ. આસક્તિ માટે ભાવના આવશ્યક છે. જો મનમાં ભક્તિ એટલે કે પ્રભુ ભક્તિ બીજ બોયો એટલે કે ભક્તિ બીજ જેના મનમાં હોય, એનો ભાવ હોય, તો તેની સાથે તન ધન જોડાય છે, તો એ આસક્તિને દ્રઢ કરે છે. તો તન મન ધન થી સેવા કરવી જોઈએ, 3થી કરવી જોઈએ, કોઈ એક થી ના ચાલે. તો ખાલી, અને કોઈમાં એવું હોય કે ખાલી જે વિત્તનો પ્રયોગ એટલે કે તન મન ધન માંથી જે ધન છે વિત્ત, એનો ઉપયોગ ન કરતો હોય સેવામાં, તો ખાલી તન મન થી જે સેવા કરે, વિત્તનો પ્રયોગ ન કરીએ, તો પ્રભુ સેવામાં તો એને એવું કહેવાય કે એ એમ કંઈક બરાબર સેવા નથી કરતો. તો તન એટલે કે અહંતા એટલે કે હું પણ, તો એનું જે પણ વસ્તુ છે એટલે એ પોતે સેવા પોતે જ એને પોતાનો અહંતાનો સમર્પણ પ્રભુને કર્યો છે, પણ મમતાનો એટલે કે એ મમતાનો વિનિયોગ નથી કરતો પ્રભુ સેવામાં. તો પ્રભુ કરતા વધારે એને આસક્તિ પ્રાયોરિટી ના વિત્તને આપે છે, એટલે એને આસક્તિ વધારે વિત્તમાં છે. તો એમાં આપણે એવું જોયું હતું કે જે સાચી આસક્તિ છે તો એની આસક્તિ પેલા વિત્તમાં છે, તો એ વિત્તનો પ્રયોગ એટલે કે જેમાં એની સાચી આસક્તિ હોય તેને તે જે મમતા એટલે આસક્તિ એટલે કે મમતા, તો જે સાચી આસક્તિ હોય જે વિત્ત છે તે કોઈ માટે ખર્ચીએ તો એને સાચી આસક્તિ કહેવાય છે. તો તો જે વિત્ત છે આપણે પ્રભુ સેવામાં લગાડવું જોઈએ, તો જે સાચી સેવા કહેવાશે. એટલે આપણે તન મન ધન થી સેવા કરવી જોઈએ. અને છેલ્લે આપણે એવું જોયું હતું કે અગર આપણે તનનો પ્રયોગ પ્રભુની સેવામાં ન કરીએ, તો જેને ખાલી વિત્ત અને મનથી કરીએ તો તેમાં પણ તે જીવ પર આક્ષેપ લાગે છે. તે દેહનો પ્રભુના એટલે કે દેહને વધારે પ્રાયોરિટી આપે છે પ્રભુ કરતા, એટલે તેને આપણે એમ
ટૂંકમાં કહી શકીએ કે આળસુ છે, એ બહુ જ આલસ કરે છે, એ પ્રભુ સેવામાં તન નથી લગાડતો. તો જેના સાથે આપણે પ્રેમ હોય તો તેને જોયા વગર આપણે રહી ન શકાય. તો એટલે એને તન મન ધનથી સેવા કરવી જોઈએ. તો જેમ મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે આપણે પ્રભુના સન્મુખ હોઈએ ત્યારે સેવા કરવી જોઈએ, ને અનુસર હોય તો આપણે ત્યારે કથા કરવી જોઈએ. તો સેવામાં હોઈએ તો પ્રભુ આપણું મન પોતા તરફ ખેંચી જ લે છે. તો આપણું મન પ્રભુમાં જ લાગે છે. પણ જયારે અનુસર હોય છે તો અનુસરને કથાકાર પણ કહેવાય છે. તો અનુસરમાં આપણે ઠાકોરજીના ગુણગાન કરવા જોઈએ. તો આ જે સિદ્ધાંત છે આ જે સિદ્ધાંત મહાપ્રભુજીએ કહ્યો છે તેના જે ઉદાહરણ, આ સિદ્ધાંત માટેના જે ઉદાહરણ આપી અને મહાપ્રભુજીએ પહેલો શ્લોક સમજાવ્યો છે. તો પહેલો શ્લોક એવું છે કે યચ દુઃખમ યશોદાયા નંદદાનીનામ ચ ગોકુલે નંદાદીનામ ચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ સ્યાન મમ ક્વચિત. તો એમાં એવું જોયું મમ ક્વચિત, ગોકુલમાં જે દુઃખ યશોદાજીને તથા નંદાદી ગોપોને થયું અને ગોપિકાઓને જે દુઃખ થયું તે દુઃખ ક્યારેક મને થાવ. તો એટલે કે એમાં પહેલા શ્લોકમાં એવું જોયું હતું કે ગોકુલ અને વૃંદાવન બે શબ્દ આવે છે. તો એમાં ગોકુલ એટલે કે નંદરાજી યશોદાજી જ્યાં રહે છે એમના ગાયો સાથે ને વ્રજવાસીઓ સાથે જ્યાં રહે છે. ને ગોકુલ શબ્દનો એમ અર્થ એવું જ હતો કે ઈ તો એક ચાલતો ફેરતો ગાંવ છે, એટલે જ્યાં ઘાસ મળે ત્યાં ઈ રહી જાય. તો જ્યાં નંદરાયજી યશોદાજી રહેતા હતા એને ગોકુલ કહેવાતો હતો. અને ગોકુલની પાસે વૃંદાવન હતો, તો ત્યાં ગાયો ચરવા જતી, નંદરાયજીની ગાયો વૃંદાવનમાં ચરવા જતી. તો જયારે ઠાકોરજી ગાયો ચરાવવા ગોકુલથી વૃંદાવન પધારતા તો ગોકુલમાં જે વ્રજવાસીઓ છે, યશોદાજી, ગોપીઓ, ગ્વાલો, એ બધા ને પ્રભુનો વિયોગ થતો. તો એટલે તે સમયમાં જયારે પ્રભુ ગાય ચરાવવા પધારતા એ જે સમયમાં જે વ્રજવાસીઓ છે એ પ્રભુની જે સન્મુખ લીલા, એના સામે જે પ્રભુએ લીલા કરી છે તેનું સ્મરણ કરતા અને પ્રભુની રાહ જોતા, કે એટલે કે ગુણગાન સ્મરણનું એ સ્મરણ કરતા અને પ્રભુની દર્શનની રાહ જોતા. તો હમણાં તો જે આ લીલા છે એ પ્રભુએ આપણી સાથે તો નથી, પ્રભુ આપણી સાથે આ લીલા નથી કરતા. તો આપણે જયારે પ્રભુને અનુસરમાં આપણે ઠાકોરજીને અનુસરણ કરાવીએ છીએ ત્યારે ત્યાં આપણે એવો ભાવ રાખીએ છીએ કે પ્રભુ ગાયો ચરાવવા પધાર્યા છે. ને જેમ વ્રજવાસીઓ તે સમયે પ્રભુની લીલાનું સ્મરણ કરતા તેમજ આપણે સ્મરણ કરવો જોઈએ. ને તો વ્રજવાસીઓના જે ભાવ છે આપણે એ ભાવ વ્રજવાસીઓના ભાવની ભાવના કરવી જોઈએ. અનુસરને કથાકાર પણ કહેવાય છે. મને એવું સમજાયું. હા, આમાં જે ધ્યાન આપવા યોગ્ય વસ્તુ છે એ ભાવોની ભાવના. આ વિષય આપણે સંન્યાસ નિર્ણયમાં પણ જોઈ ગયા છીએ. ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. અહીંયા પણ એ જ વાત કહેવામાં આવી રહી છે. પહેલા શ્લોકનો જરા અનુવાદ વાંચ તો આ વાતને વધારે આપણે સ્પષ્ટતાથી વિચારી શકીએ. યશોદાયાઃ નંદાદીનાં ચ ગોકુલે ગોપિકાનાં તુ યદ દુઃખમ તદ દુઃખમ સ્યાત મમ ક્વચિત. ગોકુલમાં જે દુઃખ યશોદાજીને તથા નંદાદી ગોપોને થયું અને ગોપિકાઓને જે દુઃખ થયું તે દુઃખ ક્યારેક મને થાવ. આનાથી શું સમજાય છે?
જે મને એવું સમજાય છે કે એટલે કે યશોદાજી નંદરાયજી એ લોકોને જયારે ઠાકોરજી ગાયો ચરાવવા પધારતા તો એમને એવો દુઃખ થતો, એટલો વિયોગ થતો, એમની ભાવના એવી હતી. તો એમને જે ભાવના એમનો એવો ભાવ હતો, તો જેવો ભાવ એમનો હતો એવી જ ભાવની ભાવના મને પણ થાય, એવો જ ભાવ મને પણ થાય, એવી ભાવના અહીંયા કરવા માટે એમ થાય, જેવું સમજાય છે. હા, તો આ પ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી શું જણાવે છે કે ઠાકોરજી પધારતા ત્યારે, એટલે ગોચારણ માટે પધારતા તો ગોકુલના વાસીઓ એમને દુઃખ થતું. એમને થતું દુઃખ એ એમનો ભાવ છે, એટલે એમના મનમાં એની મનની સ્થિતિ એવી થઈ જતી કે અરે ઠાકોરજી પધારી ગયા, અમે ઠાકોરજીથી દૂર છીએ, અમને ઠાકોરજીના દર્શન થઈ નથી રહ્યા, ક્યારે દર્શન થશે, ક્યારે પધારશે, શું કરતા હશે. એટલે એમની મનોવૃત્તિ એ રહેતી કે ઠાકોરજી અમારાથી દૂર ન પધારે. તો યશોદાજી એવા બહાના કોઈ શોધતા હોય કે કોઈ બાને ઠાકોરજીને વનમાં પધારતા રોકી શકાય. તે જ રીતે નંદરાયજી છે કે અન્ય ગોપ અને ગોપીજનો છે, એ લોકોને પણ એવો મનમાં ભાવ થતો કે કોઈ બહાને ઠાકોરજી આજે વનમાં ન પધારે, અમારી પાસે જ રહે. એટલે ઠાકોરજીના સંયોગની કામના એમના મનમાં રહેતી. એનો અર્થ એ થયો કે ઠાકોરજીના વિયોગ એમને ગમતું નહીં, ઠાકોરજી એમનાથી દૂર થાય એ એમને ન ગમતું. અને એનું એમને દુઃખ પણ થતું જો પધારતા તો, અથવા પધારશે વનમાં આજે એ વિચારથી પણ એમને દુઃખ થતું. ઉદાસી આવી જાય, રડવું આવી જાય, મનમાં ભય પણ થાય કે ત્યાં વનમાં તકલીફ પડશે, કાંટા વાગી જશે, કે ગાયોનું શીંગડું પૂંછડું લાગી જાય, કોઈ અસુર આવી જશે, ભૂખ તરસથી ઠાકોરજીને પરિશ્રમ થશે, શ્રીઅંગ ઉપર ધૂળ લાગી જશે, કપડાં મેલા થઈ જશે, ફાટી જશે, બાલ સાથે રમતા ક્યાંક ભાંગફોડ થઈ જાય, આવું બધું. તો આ જે છે એ એમના મનોભાવો છે. એ ભાવના નથી. એટલે ભાવના અને ભાવમાં એ ફરક છે કે ભાવ હોય એ સ્પોન્ટેનિયસ હોય અને ભાવના છે એ આર્ટિફિશિયલ હોય. તો જેમ સ્પોન્ટેનિયસ અને આર્ટિફિશિયલ નો મતલબ એ કે જેમ કોઈ વ્યક્તિ બીમાર પડી ગઈ અને એના સગાવાલા દુઃખી થઈ જાય, રડવા લાગે, એ સ્પોન્ટેનિયસ રિએક્શન છે, અનુભાવ જેને આપણે કહી શકીએ એમનો. અને એના કોઈ જે બીમાર થયો છે એના સગાનો કોઈ સગો છે કે ઓળખીતો છે કે એમના આડોશી પડોશી છે, એમને જ્યારે એમ સમાચાર મળે કેમ ઉદાસ છો, કેમ રડો છો, અને એ વ્યક્તિ એમ કહે કે અરે મારો ભાઈ આવી રીતે હોસ્પિટલમાં છે, કે મારો દીકરો કે મારી માં આ રીતે બીમાર છે ને વાગી ગયું છે. હવે તે વખતે એ જે પડોશી આવ્યો છે એ તો સ્વાભાવિક રોજ ઓટલા પરિષદ કરવા માટે આવતા હોય, એમાં જ ગપ લગાડવા માટે બેસી ગયા હોય, તે રીતે આવ્યો હોય. પરંતુ આને એકદમ ગમગીન જુએ તો એને પણ થોડું ચહેરો ગંભીર બનાવી લેવો પડે. અરે એવું થયું, ઓહો હવે કેમ છે, સારું થઈ જશે. હા,
એવું બધું ઔપચારિકતાથી એ કે જેવું પ્રસંગ હોય તે પ્રમાણે. દુઃખનો હોય તો દુઃખ, સુખનો હોય તો સુખ. પણ જે ડાયરેક્ટ રિલેશનમાં જે હોય એને જે પ્રકારનો સહજ સ્ફૂર્ત સુખ દુઃખ ની લાગણી એના મનમાં જાગે, એવી લાગણી સગાનો સગો જે હોય એટલે દૂરનું જેને રિલેશન છે એને અંદર એ જાગવું કઈ જરૂરી નથી. એને પ્રયત્નપૂર્વક એ ભાવને બહાર લાવવાનો પ્રયત્ન કરવો પડે, પ્રકટ કરવાનો. એટલે એક્ટિંગ છે. આપણે બધા જ એવું સમય સમય ઉપર કરતા જ હોઈએ છીએ. કરવું જોઈએ. તે વખતે આપણે આપણા મનમાં જે ખરેખરી ભાવના છે એને પ્રકટ કરો તો બધા સંબંધોમાં બધા સમસ્યાઓ થઈ જાય. ત્યારે સત્યવાદી ન બનીને અને થોડું ઘણું આવું મિથ્યાચરણ કરી લેવામાં કોઈ નુકસાની નથી. સામેવાળાનું મન સચવાઈ જાય. તો ભાવ અને ભાવનામાં આ અંતર છે. એ વાત આપણે સંન્યાસ નિર્ણયમાં અમુક ઉદાહરણથી જોઈ હતી કે જેમ 1947માં ભારત અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈને સ્વતંત્ર થયું. તે વખતે જે લોકોએ ભારતને અંગ્રેજોથી સ્વતંત્ર કરવા માટે લડત આપી હતી, એ લોકોને જે ભારતની સ્વતંત્રતા જોઈને આનંદ થયો એ એમનો પોતાનો આનંદ હતો. કેમ કે એમણે ભારતને પરાધીન પણ જોયો હતો. પરાધીનતાથી મુક્ત કરવા માટે એમણે બલિદાન પણ આપ્યું હતું. અને પછી જ્યારે એમના પ્રયત્નથી જ્યારે સફળતા મળી અને અંગ્રેજોને આપણે ભગાવ્યા, સ્વાધીન થયા, એનો એમને હરખ આનંદ પણ પાર વિનાનો અનુભવાયો. તો એમની જે લાગણી છે એ એમની સહજ સ્ફૂર્ત લાગણી છે, એમની પોતાની લાગણી છે. હવે આપણે બધા જે છે એ જે જન્મ્યા છીએ 1947 પછીથી જેમનો પણ જન્મ થયો, એમણે ભારતને ગુલામી જોઈએ જ નથી. તો સ્વતંત્ર ભારતમાં જ પેદા થયા છે. એટલે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી કે બધાના ભગતસિંહ કે સરદાર પટેલ કે ગાંધી વગેરેના જે શહીદ દિવસો છે, એ દિવસો કે પ્રસંગોને લઈને અને આપણા અંદર કોઈ એવી લાગણી સહજ સ્ફૂર્ત પેદા થતી નથી. અને ઘણી વખતે આપણને કંટાળો પણ આવે છે કે ભાઈ આજે માંડ રજા મળી છે ને ક્યાં પાછું સ્કૂલે જવું કે ઓફિસે જવું ઝંડો ફરકાવવા. કેમ કે ગુલામીનો અનુભવ જ નથી તો સ્વતંત્રતાનો આનંદ ક્યાંથી થાય? સ્વતંત્રતામાં તો પેદા થયા છીએ. એટલે સરકાર આપણને બધાને નાનપણથી જ પુસ્તકોમાં ઇતિહાસના અને બધાના પુસ્તકોમાં શીખવાડે અને આવા બધા રજાના ઉત્સવમાં ફરજિયાત હાજરી અપાવીને ત્યાં ધ્વજવંદન કરાવીને રોજ રાષ્ટ્રગીત બોલાવીને બધા વીર પુરુષો છે આપણા એ બધાના ચરિત્રોની કથા સંભળાવીને ગીતો ગવડાવીને એ બધી ભાવના કરાવે. એટલે જેમનો એ ભાવ હતો ખરેખરો કે પરાધીનતાથી મુક્ત થઈને આપણા દેશને સ્વતંત્ર કરવું, એ જેમની ભાવના હતી, દેશ પ્રેમ હતો, એ ભાવો છે એ ભાવને ની ભાવના આપણને કરાવવામાં આવે છે. તો કરતા કરતા કેટલાક અંશમાં આપણા અંદર પણ
આપણા બધામાં એવું નથી થતું, પણ આપણે આસપાસ ઘણા બધા લોકોને જોઈએ છીએ કે જે લોકો પણ આગ્રહી બની જાય છે આ વિષયમાં. એટલે ઝંડો અંડો સાયકલ ઉપર લગાવી દે કે ઘર ઉપર ફરકાવી દે, તે રીતે ધ્વજવંદન કરવા પણ જાય. તો જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે કે જેટલા પણ સરકારી નોકરો છે બધા, એ લોકોને તો બિચારાઓને ફરજિયાત જવું જ પડે છે, ટીચર હોય ને. તો એમાંથી ઘણા લોકોને એ ભાવના કરતા કરતા એવો ભાવ પણ એમના અંદર રૂઢ થઈ જાય. તો ભાવનાથી ભાવ આ રીતે રૂઢ થાય છે. એ રૂઢ થઈ ગયા પછી શું સ્થિતિ બને કે માની લો કે નોકરીમાંથી હવે છૂટા થઈ ગયા છીએ, તેમ છતાં પણ ઝંડો ફરકાવવા માટેનો આગ્રહ બનેલો રહે કે નહીં, આપણે હાજરી આપવી જોઈએ દેશ માટે. બીજું કંઈ ન કરીએ તો ઝંડો ફરકાવવા 2 દિવસ આપણે સમય ના આપી શકીએ. તો એમ કરીને લોકો ઝંડો ફરકાવતા હોય. એ જ રીતે જેમ આપણે ત્યાં ઘરમાં કોઈ પણ મહેમાન આવે તો બાળકોને મોટા લોકો છે એ એમ કહે કે આમને પગે લાગો, જય શ્રી કૃષ્ણ કરો, જેનો જે જાતનો સન્માન માટેનો વ્યવહાર હોય તે. જે વ્યક્તિ આવ્યા છે ભલે ઉંમરથી મોટા છે, પણ હવે પગે લાગવું એ હવે રિવાજમાં ઓછું થઈ ગયું છે. પણ બાળક જે છે એ એની કાચી અવસ્થાને કારણે પગે શા માટે લાગવું જોઈએ એવી શું વાત છે સામેવાળામાં? કેમ કે ઘરમાં જે રહેતા હોય એ લોકો રોજ સાથે ઘરમાં રહે છે, એટલે એટલો આદર સતત જાળવી રાખવો મુશ્કેલ હોય છે. એટલે ઘરમાં લોકો મોટી ઉંમરના હોય તેમ છતાં પણ રોજ કોણ પગે લાગતું હોય? પ્રસંગો ઉપર લાગતા હોય તો લાગતા હોય. તો જયારે ઘરમાં માતા પિતા દાદા દાદી હોય એમને પણ આપણે રોજ પગે ન લાગતા હોઈએ, તો જેને આપણે જાણતા નથી એવો અચાનક કોઈ વ્યક્તિ આવે ને એને પગે લાગવાનું થાય તો આમ તરત જ એ એક્સેપ્ટેબલ ન લાગે આપણને. હવે મોટાએ કહ્યું છે તો લાગી લ્યો. એવું કરતા કરતા અમુક સમય પછી આયો અભ્યાસ થઈ જાય. અભ્યાસ થઈ જાય તો પછી જે પણ કોઈ હોય એમને આપણે પગે લાગીએ. એટલે એના પ્રત્યે પગે લાગવું એક આપણી શારીરિક ક્રિયા છે, જેને આપણે તનુજા કહીએ. અને એના કરસ્પોન્ડિંગ આપણા અંતઃકરણમાં આદરનો ભાવ, સન્માનનો ભાવ, સ્વાગતનો ભાવ એ માનસી છે, ચિત્તની પ્રવણતા. તો એ ભાવ પણ પછી ક્રિયાથી જાગૃત થઈ જતો હોય છે. તો ભાવનાથી ભાવ, એમ ઘણા બધા ઉદાહરણથી આ વાતને આપણે સમજી શકીએ છીએ. આપણે ત્યાં હજી એવો ગુજરાતીમાં મેં એવું ખાસ જોયું નથી, પણ હિન્દી ભાષી પ્રદેશમાં કંઈક એવી જાતનો રોગ છે ત્યાંના બાળકોને અને મા બાપને પણ, કે એ લોકો પોતાના બાળકોને પણ આપ કહેતા હોય. જેમ રુચિર નાનકડો છે તો રુચિર આપ ખાના ખાઓગે, રુચિર આપ ये क्या कर रहे हो, એમ. ગુજરાતીમાં તો એવું નથી, તું તડાક જ છે. હવે એ લોકોને આપણે એમ પૂછીએ કે આવું કેમ કરો છો, તો કે આપણે એને આપ નથી કહીએ ને તું કહીએ તો એ પણ આપણને તું કરીને બોલાવે છે, પોતાના બાપને માને. તો ત્યાંના બાળકોમાં જન્મજાત આ સમસ્યા છે કે એ પોતાના મોટા છે એ લોકોને તુકારેથી કહેતા હોય, જેમ આપણે માંડવીમાં ખારવાઓમાં હોય ને એવી રીતે. તો એવું ન કરે એટલા માટે મા બાપ પોતાના નાના બાળકોને આપ 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 કહેતા થાય.
હવે આપથી શું થાય કહેવાથી કે આપ એ આદરવાચક શબ્દ છે એવી તો અક્કલ બાળકને ન હોય, પણ એ બસ બોલતા શીખે કે બધાને આપ કહેવાનું. પણ આપ છે એ અને તું કે તુમ, ગુજરાતીમાં તો તું છે, તું જ છે એકલો, અને તમે બે જ છે, તું તડાક જ છે. આપ જેવું તો છે નહીં ગુજરાતીમાં. હવે બધા બોલે છે હિન્દીમાંથી ઉધાર લીધેલું બોલે છે. તો ત્યાં તુકારો એટલે પોતાથી નીચેનું હોય એના માટે તુકારો થાય, શબ્દો વપરાય, અને જે સમાન હોય એના માટે તમે. એટલે ગુજરાતીમાં બે જ છે, એટલે જેને આદર આપવો એના માટે પણ તમે, સમાન હોય એના માટે પણ તમે. હિન્દીમાં 3 છે. સમાન માટે તમે તુમ, પોતાથી હીન હોય એના માટે તું, મોટા હોય એના માટે આપ. તો નાના બાળકને એમ શીખવાડી દેવામાં આવે કે બધાને આપ કહેવાનું, પણ આપ એટલે આદર માટે આપ શબ્દ છે એવું બાળકને બાલ્યાવસ્થામાં નથી સમજાતું. પછી એ જ્યારે મોટો થાય અને બધા શબ્દનું જ્ઞાન થાય, વ્યવહારનું જ્ઞાન થાય, પરંપરાનું જ્ઞાન થાય, ત્યારે પછી ધીરે ધીરે એ વાત સમજે. પછી કોઈ એને તું કહેતો પણ મોટો વ્યક્તિ હોય સામે કહેનારો તો એને આપ જ કહે છે. એટલે હિન્દી ભાષી બાળક કોઈ ગુજરાતમાં આવે અને એને કોઈ તું કહી દે મોટો, તો એને સામે પછી તું નહીં કહે, આપ જ કહે છે સમજ્યા પછી. એટલે એ ભાવ જાગૃત થઈ જાય પછી એ શબ્દનો પ્રયોગ પણ અર્થ સમજીને એને કરતો થાય. તો આ રીતે ભાવના કરતા રહેવાથી ભાવ સિદ્ધ થાય છે. ભાવના કેવલ માનસિક જ હોય એવું નથી, કાયિકી ભાવના પણ હોય, વાચનિકી પણ હોય, માનસિકી પણ હોય. એટલે મનોમન આપણે ચિંતન કરીએ એ પણ ભાવના છે, વારંવાર એનું રટણ કરવું એ પણ ભાવના છે, અને એ જાતની શારીરિક ચેષ્ટાઓ કરીએ એ પણ એક જાતની ભાવના જ છે. તો ભાવો ભાવનયા સિદ્ધ. આ નિરોધ લક્ષણના પહેલા શ્લોકમાં આપણે એ વાત જોઈ કે નંદરાય યશોદાજી, ગોપ અને ગોપીજનો, એમને ઠાકોરજીના દૂર જવાથી દુઃખ થતું હતું. એ એમનો ઠાકોરજી પ્રત્યેનો ભાવ છે. ઠાકોરજીના દૂર જવાથી મનમાં દુઃખ થાય એ વિરહ દુઃખ છે, વિરહજન્ય દુઃખ. તો ઠાકોરજીથી વિરહનો એમને અનુભવ થાય છે, એવી ફિલિંગ થાય છે. હવે આપણે એ સ્થાને એ વિચાર કરીએ કે ઠાકોરજીના આપણે અનવસર કરાવ્યા, અથવા આજે જે માને વાર્તા વાંચી એમાં અમ્મા ક્ષત્રાણીને ત્યાં ઠાકોરજી ભોગ આરોગતી વખતે ટેરો લાગેલો હતો એવું વર્ણન આવ્યું. ટેરો લાગ્યો એ માની લો કે 15-20 મિનિટ ભોગનો સમય હોય, તો અમ્મા ક્ષત્રાણીને એમ થતું કે એટલો સમય ઠાકોરજીને હું જોઈ નહીં શકું, તો ટેરો કેમ ન લઉં ટેરો, ઠાકોરજી મારા સન્મુખ જ આરોગે. અથવા ટેરો લીધો તો બેસીને રડવા બેસી ગયા, કે જેમ ગજન ધાવન પાન લેવા માટે ગયા એટલો સમય પણ ઠાકોરજીનો વિરહ સહન ન કરી શક્યા અને બેભાન થઈ ગયા. એમ અમ્મા ક્ષત્રાણી બેભાન થઈ ગયા. તો હજી એવું નથી થયું, એનો મતલબ હજી ઠાકોરજીનો એ પ્રકારનો વિરહ, એવો ભાવ એમના અંદર હજી નથી થયો જાગૃત. તે જ રીતે આપણે ઠાકોરજીને અનવસર કરાવીએ, જેમને ત્યાં રાજભોગ સુધી જ સેવાનો ક્રમ હોય, ઠાકોરજી પોળી જાય તો પછી સાંજે પણ ઠાકોરજીના દર્શન ન થાય, બીજે દિવસે જગાવે ત્યારે થાય.
જો 2 સમય સેવાનો ક્રમ હોય તો અનવસરથી ઉત્થાપન સુધી ઠાકોરજી ના દર્શન ન થઈ શકે. તો એટલો સમય ઠાકોરજીના દર્શન નહીં થાય એવું વિચાર કરીને એને કંઈ દુઃખ થાય છે? એટલે જેને થતું હશે એને થતું હશે, પણ સામાન્ય સ્થિતિમાં જો એ પ્રકારનો દુઃખ નથી થઈ રહ્યું તો આ પહેલા શ્લોકમાં જે વર્ણન આવેલું છે કે નંદરાયજી યશોદાજી ગોપીજનોને ઠાકોરજીનો ગોચારણ માટે પધારતા જે પ્રકારનું દુઃખ થતું હતું એવું દુઃખ મને ક્યારેક થશે? તો નથી થતું એને આ વાતનો ની અભિલાષા આ જગાવવામાં આવી રહી છે કે તમે એ વાત ઉપર ધ્યાન આપો કે ઠાકોરજી તમારાથી દૂર થઈ ગયા છે, તેમ છતાં પણ દૂર થયા છે એનો તમને અનુભવ નથી થઈ રહ્યો, એનો અફસોસ નથી થઈ રહ્યો કે એનો અહેસાસ નથી થઈ રહ્યો. આ અલાર્મિંગ છે સિચ્યુએશન. જો તમે પ્રેમ માર્ગના છો તો હવે 4-6 કલાક ઠાકોરજીના દર્શન નહીં થઈ શકે એનું દુઃખ થવું જોઈએ. જેમ કોઈ વ્યક્તિએ સવારે ભોજન કર્યું હોય, પછી બપોરે ભોજનનો સમય થાય ને બધા કે ચલો જમી લો, ભૂખ ખાવાનો સમય થઈ ગયો છે, અને જેને સવારે નાસ્તો કર્યો છે એમ કહે છે કે નહીં મારે તો ઈચ્છા નથી, મને ભૂખ નથી લાગી. તો ઘરવાળા એમ કહેશે કે આને કંઈક બીમારી છે, ડોક્ટરને દેખાડવું પડશે. કેમ કે જે પ્રકારનો નાસ્તો કર્યો છે તો અમુક કલાક પછી દરેક ભોજનનો જે પ્રકાર છે તેટલો સમય એને પચવામાં લાગતું હોય. એટલે જો તમે સવારે 8 વાગે ફળ લીધું હોય કે એકાદ રોટલી કે પરોઠો ખાધું હોય તો 12-1 વાગ્યા સુધીમાં પાછી ભૂખ લાગવી જ જોઈએ કમ્પલસરી. કેમ કે આ તમે ભોજન લીધું છે એ કોઈ એવા પ્રકારનું નથી કે જેને પચવામાં વધારે લાંબો સમય લાગે. ફળ છે એ અડધો કલાકમાં તમારું સ્ટમક તો ખાલી થઈ જાય, પછી તો સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં અને આગળ પોતાની પ્રોસેસમાં જાય. પરોઠો હોય તો એકાદ પરોઠો છે એ પણ 4-5 કલાકમાં તો સ્ટમક તો ખાલી થઈ જ જાય, કેમ કે એનું તો ખાલી કામ મિક્સર ગ્રાઇન્ડર જેવું જ હોય છે. તો સ્ટમક ખાલી થઈ જાય એટલે એમાં જ્યારે પણ સમય થાય ત્યારે જે પાચક રસો કહેવાય, એન્ઝાઇમ્સ હોય, એના સિક્રેશન થઈ જવાને કારણે બુદ્ધિને એના ટાઈમ પ્રમાણે બ્રેન છે એ એવા સિગ્નલ પ્રાપ્ત કરે કે હવે ખાલી થયું છે, કંઈક નાખો અંદર. જો એવું નથી થઈ રહ્યું તો બીમાર છો તમે. તો ભૂખ નહીં લાગવી એ એક બીમારીનું લક્ષણ છે. માણસ ભૂખ્યો રહી જાય મજબૂરીથી એ જુદી વસ્તુ છે. ભૂખ લાગી હોય છતાં પણ ભૂખનું સેન્સેશન ન થવું એ બીમારીનું લક્ષણ છે. એ રીતે ભક્તિ માર્ગી છો, ભક્તિ એ પ્રેમ છે. જો પ્રેમ માર્ગના છો અને જેમાં તમને પ્રેમ છે, જેને તમે પ્રેમ કરો છો, એની ગેરહાજરીમાં જો તમે સુખ ચેનથી રહી શકો છો તો એનો મતલબ પ્રેમ નથી, કંઈક રોગ છે. એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. એટલે પ્રેમ વધારશો તો અહીંયા એની ગેરહાજરીનો અનુભવ થશે. હવે પ્રેમને વધારવું કેવી રીતે?
તો એક વખત ચિકિત્સા શાસ્ત્ર છે એની પદ્ધતિ શું છે કે સૌથી પહેલા રોગનું નિદાન થાય, પછી રોગના કારણો એનું નિદાન થાય, એના પછી એનો ઉપચાર થાય. બુદ્ધે 4 આર્ય સત્યો એનો સાક્ષાત્કાર કર્યો. એમાં એમણે આનો અનુભવ કર્યો કે દુઃખ છે. આપણે બધા લોકો બુદ્ધની દૃષ્ટિમાં દુઃખને આપણે ઓળખી નથી શકી રહ્યા. એને કારણે આપણને દુઃખનો અનુભવ નથી થતો. જે વસ્તુ દુઃખ છે એને આપણે સુખ માનેલું છે. દુઃખને એમાં પણ બુદ્ધને એમાં પણ દુઃખ દેખાય છે. જેમ તમે હરી ફરી રહ્યા છો, હસી મજાક કરી રહ્યા છો, સારું ખાઓ છો, સારું પહેરો ઓઢો છો, સારું કમાઓ છો, દુઃખ બુદ્ધ એમ કે છે કે આ તમને આમ દેખાઈ રહ્યું છે પણ આ પરિણામે દુઃખરૂપ છે બધું જ. એટલે એક વખત તમે એ વાતને આઈડેન્ટિફાઈ કરો કે આ બધું દુઃખ છે. પછી એ દુઃખના કોઈ કારણ છે. એ કયા કારણે દુઃખ છે એને શોધો. કારણ પણ મળી જશે તો પછી એનો ઉપચાર થશે. તો એ દુઃખનો પછી ઉપચાર કરો તમે, અને એનાથી પછી નિર્વાણની પ્રાપ્તિ થશે જ્યારે તમે ઉપચાર કરી લેશો દુઃખનો. એ જ વાત આયુર્વેદ કે કોઈ પણ ચિકિત્સા શાસ્ત્ર પણ કહે છે કે એક વખત તમે એ વાતને અનુભવ કરો કે તમે પ્રેમ માર્ગી છો, પરંતુ એટલે ભક્તિ માર્ગી છો, તેમ છતાં પણ જેને ભક્તિ હોય એને ભગવાન દૂર હોય તો એની દૂરીનો અહેસાસ થયા વગર રહે નહીં. તમે ભક્તિ માર્ગી છો પરંતુ તમને ભગવાન દૂર થયા છે એનો વિરહ થઈ નથી રહ્યો, મતલબ રોગ છે. તો એના કારણ શું છે ગોતો, પછી એનો ઈલાજ કરો. તો કારણો તો બધા અહીં હવે નિરોધ લક્ષણ ગ્રંથ ઉપર આવીને કારણોની વિવેચના અપ્રાસંગિક છે. કેમ કે કયા કારણે આપણને પ્રભુમાં પ્રેમ પ્રકટ નથી થતો એ બધા વિષય સુરત ગ્રંથમાં આના પહેલા બધા વિસ્તારથી કહી દેવામાં આવ્યા છે. જેમ કૃષ્ણાશ્રયમાં અન્યાશ્રય વગેરે સમજાવી દીધું, પ્રભુનો મહાત્મ્ય સમજાવી દીધું, નવરત્ન વગેરેની અંદર ચિંતા ઉદ્વેગ નિવારણના ઉપાય બતાવ્યા, સિદ્ધાંત રહસ્યમાં બધા દોષોની નિવૃત્તિનો પ્રકાર સમજાવી દીધો, ભક્તિવર્ધિનીમાં બધા પ્રવૃદ્ધિના ભક્તિની પ્રવૃદ્ધિના ઉપાય બતાવ્યા. તો એ બધું તો ત્યાં થઈ ચૂક્યું છે. એટલે હવે આ સ્ટેજ ઉપર એ બધો ફરીથી વિચાર કરવાનો કોઈ તાત્પર્ય નથી. તો હવે વસ્તુ જે રહી છે એ ઉપાયની. તો ઉપાયમાં હવે શ્રી મહાપ્રભુજી કહે છે કે જે દુઃખનો અનુભવ નથી થઈ રહ્યો તો એ દુઃખની અભિલાષા કરો. અભિલાષા થઈ રહી છે કે નથી થઈ રહી? ન થતી હોય તો ફરી પાછું સિદ્ધાંત રસીના લેવલે પાછું રિવર્સમાં જવું પડશે. જો અભિલાષા થઈ રહી છે, જેમ કોઈ વ્યક્તિને એમ થાય કે નહીં મને ભૂખ લાગી નથી રહી, તો એ દુઃખી થાય કે કંઈ ગડબડી છે, અને પછી એ ભૂખ લાગે એના માટે ડોક્ટર પાસે જાય. તો એટલું તો કમસે કમ
જીવનમાં ઉત્સાહ હોવો જોઈએ જે માર્ગ ઉપર છો એનામાં. તો શ્રી મહાપ્રભુજી એ કહી રહ્યા છે કે જો દુઃખ નથી થઈ રહ્યું પ્રભુના દૂર પધારવા છતાં પણ, તો એની અભિલાષા થઈ રહી છે કે નહીં? જો અભિલાષા થઈ રહી છે તો હવે એનો ઉપાય હોઈ શકે. તો અહીંયા પહેલા શ્લોકમાં એ અભિલાષા બતાવી છે. અભિલાષા થવાનો મતલબ એ છે કે મન ઠાકોરજીમાં બંધાયેલું છે. એટલું દૂર નથી થઈ ગયું કે અભિલાષા પણ ન થાય. એટલું દૂર નથી કે ઠાકોરજી નું સ્મરણ માત્ર પણ ન રહી જાય. એટલે યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદીનાંચ ગોકુલે ગોપિકાનાં તો યદ દુઃખમ તદ દુઃખમ સ્યાત મમ ક્વચિત. મને ક્યારેક એવું દુઃખનો અનુભવ ક્યારે થશે કે જેવું દુઃખ ઠાકોરજીના વનમાં પધારવાને કારણે નંદરાયજી યશોદાજીને થતું હતું કે અન્ય ગોપીજનોને થતું હતું. તો આ એ દુઃખની અભિલાષા છે. એના માટે જેમને દુઃખ થતું હતું એમના ભાવોનું ભાવન એ ઉપાય છે. તો ભાવોનું ભાવન કઈ રીતે, એના આપણે ઘણા બધા ઉદાહરણોથી સમજ્યા. એ રીતે સેવા પ્રકારમાં જે લોકો સંમિલ છે કે નથી તે પણ ઠાકોરજીની તે સમયની લીલાઓ છે એ લીલાનું અનુસંધાન કરે, એનું ગાન કરે. તો એનાથી એ ભાવ જે નંદરાયજી યશોદાજી વગેરેને હતા એ હૃદયમાં સ્ફુરિત થાય. એનો ઉપાય છે. સમજાયું? સમય તો થઈ ગયો બચ્ચાઓ. ભલે ચાલો તો આજે અહીંયા વિરામ થાય.